પહેલા પદ્મ એવોર્ડ જાહેર કરાયા છે અને ગુજરાતમાંથી ધાર્મિકલાલ પંડ્યાએ પદ્મશ્રીનું સન્માન પ્રાપ્ત કર્યું છે। આ ઉપરાંત હાજીભાઈ કાસમભાઈ અને નિલેશ માંડેવાલાને પણ પદ્મ સન્માન આપવાનું જાહેરાત કરાયું છે। અંગદાન અભિયાનના પ્રણેતા છે નિલેશ માંડલેવાલા। આ ઉપરાંત વિખ્યાત આખ્યાનકાર છે ધાર્મિકલાલ પંડ્યા અને જાણીતા તબલા વાદક છે હાજી કાસમ રમકડું। આ તમામને પદ્મ એવોર્ડ અપાશે તેના માટેના તેમના નામ આજે પ્રજાસત્તાક પર્વ પહેલાં જાહેર કરવામાં આવ્યા છે। તો આ ત્રણ મહત્વપૂર્ણ નામ છે અને અંગદાન અભિયાનના પ્રણેતા નિલેશ માંડેવાલા તેમનું નામ જાહેર થયું છે। વિખ્યાત આખ્યાનકાર ધાર્મિકલાલ પંડ્યાને પણ પદ્મ એવોર્ડ અપાશે તેને લઈને પણ આખરે નામ તેમનું જાહેર થયું છે। પદ્મશ્રીનું સન્માન ધાર્મિક પંડ્યાને મળશે। આ ઉપરાંત હાજીભાઈ કાસમભાઈ તેમણે પોતાના અનોખી કલા માટે આ સન્માન મળશે તે માટેના નામની જાહેરાત કરવામાં આવી છે। તો પદ્મશ્રીનું સન્માન માટે આ ત્રણ નામોની જાહેરાત થઈ। હવે વાત ગુજરાત